લખતરની સર જસવંતસિંહજી હાઈસ્કૂલ ખાતે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરાઈ। લખતર શહેર ખાતે આવેલ સર જસવંતસિંહજી હાઈસ્કૂલ ખાતે ગણપતિ દાદાની મૂર્તિની વિધિ-વિધાન પૂર્વક સ્થાપના કરવામાં આવી। શાળામાં હિતેશભાઈ સોની લખતરવાળા જ્વેલર્સ અમદાવાદ તરફથી ભેટમાં મળેલી ગણપતિ બાપાની મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન, આરતી અને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। આ પૂજન અર્ચન વિધિમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિમલસિંહ દ્વારા ગણપતિ અથર્વશીર્ષનું પઠન કરીને વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું હતું તથા ગણપતિ દાદાની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં રાજુભાઈ શેઠ, મોડેલ સ્કૂલ લખતરના આચાર્ય કેતનભાઈ પટેલ, શાર્દુલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા શાળાના આચાર્ય વિનોદભાઈ વાલેરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર સાથે અને આમંત્રિત મહેમાનો સાથે પ્રસાદ સ્વરૂપે લાડુ વહેંચવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળામાં ભક્તિમય માહોલ પણ સર્જાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, માં ન્યૂઝ લખતર। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।